સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બની। સારોલી વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની, જ્યાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તેમજ સારોલી વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હું ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર વોર્ડ નંબર 17 અને પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। રાજ ટેક્સટાઇલ માર્કેટ ગોડાદરા ખાતે આવેલી છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટાભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઇટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબૂમાં આવી જશે એવું જણાય આવે છે। કેટલા માળે આગ લાગી છે, કેટલા ફ્લોરમાં છે? ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા આપણા ફાયર ફાઇટરની આખી ટીમ, ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાનિ નથી થઈ એ ઈશ્વરની કૃપા છે। મોટાભાગની ટીમ, ડુંભાલની ટીમ, પૂણાની ટીમ, આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટાભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે। મોટાભાગની આગ કાબૂમાં આવી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડી વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે, જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે, પણ જાનહાનિ કોઈ નથી થઈ, ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબૂમાં। 7:15 કોલ મળેલો અંજાન વ્યક્તિ દ્વારા કે ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઇલમાં। કોલ મળતાની સાથે જ 5 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી। ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની અને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। એવું કઈ ખબર નથી, પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ, એમાં આગ લાગેલી નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટના હિસાબે। બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જ જાણવા મળશે। અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર, અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે। દરેક દુકાનો ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાનોમાં આગ લાગેલી છે અને કઈ રીતે લાગેલી છે। અત્યારે 8 થી 10 ટીમો ફાયરની ઘટના સ્થળ ઉપર છે। હા, મેસેજ આપો ના, જાનહાનિ કોઈ નથી।